જય શ્રી કૃષ્ણ. તો કેમ છે તમને બધાને? સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો ભાઈ વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો મમ્મી અત્યારે કરે છે જો ઉમરા પૂજન અને પપ્પા સૂતા છે વાડીએથી આવીને. લાઇટ ક્યારુંની નહોતી તો હવે ઠેક આવી જો હજી આવી જ છે. હું મતતો તો લેપટોપમાં સવારમાં એવું છે. હું મમ્મી હે શેનું શાક બનાવ્યું? દૂધીનું શાક ને રોટલો બાજરાનો છે. આપણે તો નથી ખાવું કારણ કે હાઈનની પાણીપુરી વેધી છે આપણે અત્યારે હાલ છે એટલે આપણું બનાવતી નહીં. એવું છે. હાલો તો જાવ દે ઓસરીમાં. પપ્પા શીશામાં દાણા શું પપ્પા બધું હમણાં તો માંડવીનું જ હાલે છે. છે આઈ જઈ ગયા હતા નવા ગામ કે ક્યાં ગયા હતા? મસી તારા ત્યાંથી લઈ આવ્યા જો ઓલા જબલા રહ્યા ને બિયારણ હે માંડવી બગડે નહીં ને એટલે અમે જુગાડ કરેલો શીશામાં ભરી દઈ અને હવે કાઢવી વહમી પડે કોઈ વાતે નીકળે જ નહીં. જો આવું બી લેવાનું છે 39 મોટા દાણાનું હોય ને એવું. આ બધી જો ભેળસેળ વાળી ના 39. આ માંડવી વાવવાની છે દી આ બતાવી આજ ખેલે તો. હાલો તે જમવા બેસી ગયા છીએ બધા. જો પપ્પાની તો બનાવ્યું દૂધીનું શાક ને બાજરીના રોટલા એ જ ખાવાના છે ને આપણે તો સાંજે પૂરી વીધી હતી તો આપણે તો એ ખાવાની છે. જો દહીં લેશે પપ્પાની શાક ને દહીં બે મિક્સ મજા આવે. બધા એમ કરતા જઈશું દૂધીનું શાક આવીને દહીં તો ખાતા જઈશે. કોમેન્ટ કરી નાખજો ખાતા હોય તો. હાલો તો હવે ખાઈ લઈ. હાલો તો રોંઢો પડી ગયો છે ને મમ્મી જો ઇસ્ત્રી કરે છે કપડાની. પપ્પાને જવાનું છે કાલે લગ્નમાં. કાલે જ ને મમ્મી કાલે જવાનું છે લગ્નમાં એટલે ઇસ્ત્રી કરે છે વડોદરા. મમ્મી જો ટેટી જઈ આવી હતી ગામમાં ગઈ હતી ને ગુરુવાર છે તો એ દર્શન કરવા ગઈ હતી ત્યારે લેતા આવી. મને આ ટેટી પીળી જ હોય ને એ મને બહુ ભાવે. ઓલી એક લીલી આવે છે ને એ મને જરાય ન ભાવે. આ બહુ મજા આવે ખાવાની. હાલો ટેટી ખાવા આવી જાવ. વેકેશન પીડ્યું છે બધાને. જેને વેકેશન પીડ્યું હોય ટેટી ખાવા આવી જાય. હાલો તો હવે ખાઈ લઈ ટેટી બીજું. હાલો તો હવે જમવા બેસી ગયા છે બધા. બા ગયા છે ગુરુવાર છે તે મંદિરે એટલે હમણાં એ વાર લાગશે એને. આજ તો જમવામાં છે દાળ ભાત જ છે ઓનલી. લાવો આ બાજુ લઈ લઈએ. આજ તો ખાલી દાળ ભાત જ છે તે હાલો ખાઈ લઈએ. એ તો પ્રસાદી છે. એન કરું છું જો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.